વાસુદેવ ટોપલામાં મેલીને હાલ્યા. હે કુકડીયામાં મેલવાને જાય મારો શ્યામ ખાન. આવીને મારી મટુકી ફોડે, શ્યામ આવીને મારી મટુકી ફોડે. હે કમર કમર મારું ગલોનું ગાજે, શ્યામ આવીને મારી મટુકી ફોડે. શ્યામ
भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। બરસાનામાં ઋષભાન વગર ગઈ હતી અને ના પાડી દીધી અને ના પાડી ને એમ કીધું કે તારો છોકરો ચોર છે, કાળો છે, કપટી છે. માં તારે કહેવાય નહીં તારા ઘરે ચોરી કરવા આવ્યો હોય? હાલો, અરે બેટા કીધું કાળો છે. માં કાળો રંગ તો હારો કહેવાય, પાકો કહેવાય, જાય જ નહીં. અને માં એવી રાધા તો ઘણી લઈ આવું. વાતે સાચી હો. હાલો, કનૈયો ધારે તો કેટલી રાધા આવે. યશોદા મૈયા કે નહીં બેટા, રાધા ઈ રાધા. વિચાર કર્યો કે આ મારી માનું અપમાન કર્યું છે. મટકી લઈ રાધા રાણી જતા હતા, કનૈયાએ કાકરી મારી, રાધા રાણીને મૂર્છા આવી ગઈ. કનૈયો ઘરે આવતો રહ્યો. હવે 5-10 મિનિટ ખમો, હો 5-10 મિનિટ ખમો. હવે
મૂર્છા આવી ગઈ. મૂર્છા આવી ગઈ ને કનૈયો ઘરે આવતો રહ્યો. બધા ભેગા થઈ ગયા. વૃષભાનું આવી રાધા રાણીને જગાડે, ગ્વાલ બાલ ગોપી જનો જગાડે. ગ્વાલ બાલ કે આવું કઈ થઈ જતું ને વાતું ન કરતા મહેરબાની કરીને કોઈ. આજે આવું કઈ થઈ જતું ને તો કનૈયો જગાડી દેતો. ભસ્મ લગાડે, મોરપીંછનું મુકટ છે એમાંથી પીછું કાઢીને ઉતારે એટલે જાગૃત થઈ જાય. વૃષભાનું કીધું કનૈયાના ઘરે જાવ. વૃષભાનું કે કનૈયાના ઘરે જાવું કેમ? મેં એની માનું અપમાન કર્યું છે. અને સ્વયં વૃષભાનું રાધા રાણી આગળ આવ્યા. રાધા રાણી આગળ આવી અને રાધા રાણીને પેલા પ્રણામ કર્યા અને કીધું કે હું કનૈયાના ઘરે જાઉં છું. ચાલતા થયા અને નંદાલયમાં આવી અને પુકારવા લાગ્યા, અરે ઓ યશોદા મૈયા, અરે ઓ યશોદા મૈયા. યશોદા મૈયા બહાર આવ્યા. શું છે? મારી દીકરીને મૂર્છા આવી ગઈ છે. તમારો દીકરો મૂર્છા ઉતારવાનું જાણે છે. એને કહો ને કે મૂર્છા ઉતારી દે. મારા છોકરાને કઈ આવડતું નથી. ચોર છે, કપટી છે, કાળો છે. અરે કનૈયાને તો બોલાવો. યશોદા મૈયા કનૈયાને બોલાવે છે. અરે ઓ લલ્લા, અરે ઓ કનૈયા, ઇધર આ. કનૈયો આવ્યો. શું છે માં? તું મૂર્છા ઉતારવાનું જાણસ? કનૈયો કે હા. યશોદા મૈયા કીધું જાણસ? માં તું કહીશ ને તો જ જઈશ, નકર નહીં જાવ. આમ કીધું. વૃષભાનું પોતે મોરા પડી ગયા, માથું નીચું થઈ ગયું, ચાલતા થઈ ગયા. કનૈયો પાછળથી જઈને કીધું ચાલો સાસુમાં મૂર્છા ઉતારી દઉં. વૃષભાનો વિચાર કરવા લાગ્યા, મને સાસુમાં કેમ કીધા હશે? કનૈયો આવ્યો, હાથ જાયલો ને કાને અડાડ્યો. કાને અડાડીને કે આ કેસ ફેલ છે. ગ્વાલ બાલ કે આવું કઈ તો બોલમાં કનૈયા, તું ધાર ને ઈ કરી શક. કનૈયો કે આ જાગૃત થાય ખરા, પણ તાત્કાલિક એના લગ્ન થાય ને તો જાગૃત થાય, નકર જાગૃત ન થાય. આમ જ્યાં કીધું ગ્વાલબાલ કે કનૈયા તું લગ્ન કરી લે. મળદારે કોણ લગ્ન કરે? અરે નહીં ખાના. વૃષભાનું કીધું મારી માં આગળ જાવ. જોયું? આને દીકરા કહેવાય હો. હા. અને અટાણે મારા સાસુ કેતા હોય બરાબર જ હોય. હા. વૃષભાનું ને સ્વયં મોકલ્યા. યશોદા મૈયા આગળ આવ્યા. મગ, સોપારી, સવા રૂપિયો, શ્રીફળ આ બધું મૂક્યું. ઉંમરે ચાંદલો કર્યો અને કીધું આ સંબંધ પાકો. યશોદા મૈયાની ઈચ્છા તો હતી, જો ઘણાની ઈચ્છા હોય, પણ હું કે ખબર હજી અમારે આમ છે ને તેમ છે ને વાર છે ને તમે કયો છો ને એટલે સંબંધ નક્કી કરી નાખી છે. યશોદા મૈયાએ દુખાણા લીધા, લાપસીનું આંધણ મૂક્યું. વૃષભાનું એ કીધું આ સંબંધ પાકો. કનૈયો કે હવે જાગૃત થઈ જાય. ભસ્મ લગાડીને પીછું ઉતાર્યું, કાનમાં કઈક બોલ્યો, મારો નાથ જાણે શું બોલ્યો હશે. અને ચીઠીઓ ભરી અને રાધા રાણીને કીધું જાગૃત થઈ જાવ, આ લગન પાકા થઈ ગયા. ત્યાં રાધા રાણી આળસ મળી અને જાગૃત થયા. ગ્વાલ બાલ ગોપીજાન જય ઘોષ કરવા લાગ્યા અને તાલીઓનો ગડગડાટ અવાજ કરવા લાગ્યા. જય હો, જય હો.
કૃષ્ણ કનૈયાનો જયો. આંધણ મૂક્યા હતા લાપસીના સુંદર મજા સુગંધ આવતી. કનૈયો ગયો માં ગીત ગાત. કીધું માં આટલી બધી રાજી કેમ છો? કીધું કે બેટા તારો સંબંધ નક્કી કર્યો. ક્યાં? બરસાના રાધા રાણી સાથે. તું કહેતી હતી ને એની માં ના પાડે છે, હું કાળો છું, ચોર છું. ત્યાં દાવુજી આવ્યા. દાવુભાઈએ કીધું માં બધું કરનારા જ છે. કનૈયો કે માં તું ધાર ને આ ઉંબરો છે ને એ આખો ચાંદલાથી ભરાઈ જાય. અનેક પ્રકારનો આનંદ કરે છે. વૃષભાનું લલી રાધા ચાલતા થયા. અહીંયા માતાજી આવે છે. માતાજીનું મોગલમાંનું આપણે ગીત ગાય. માતાજીને લઈ આવો માતાજીને ભાઈ. મહારાજ અહીંયા ભરતભાઈ અહીંયા આવે. બોલીએ મોગલ માત કી જય, અંબે માત કી જય. મોગલ છેડતા કાળો નાગ, કાળુડો નાગ, મોગલ છેડતા કાળો નાગ રે મોગલ દેવ જેવી છે. મોગલ છેડતા કાળો નાગ, કાળુડો નાગ, મોગલ છેડતા કાળો નાગ, મોગલ દેવ એવી છે. એ મોગલ છેડતા કાળો નાગ, કાળુડો નાગ રે કાળો નાગ, મોગલ છેડતા કાળો નાગ રે મોગલ દેવ જેવી છે. મોગલ છેડતા કાળો નાગ, કાળુડો નાગ,
કેરી બાળ મોગલ દેવ જેવી છે મોગલ ચારણ કેરી બાળ મોગલ દેવ એવી છે હે આઈને આંગળીનો ચિંધાય કુડા સોગંદનો ખવાય એને આંગળીનો ચિંધાય કુડા સોગંદનો ખવાય હે આઈને આંગળીનો ચિંધાય આઈને આંગળીનો ચિંધાય કુડા સોગંદનો ખવાય હે જેના માંડલે પૂજાય રે પૂજાય રે પૂજાય જેના માંડલે પૂજાય પૂછો તેજ કેવી છે જેના માંડલે પૂજાય રે પૂજાય રે પૂજાય જેના માંડલે પૂજાય પૂછો તેજ કેવી છે એ મોગલ છેડતા કાળો નાગ કાળુડો નાગ રે કાળો નાગ મોગલ છેડતા કાળો નાગ રે મોગલ દેવ એવી છે મોગલ છેડતા કાળો નાગ કાળુડો નાગ કાળો નાગ મોગલ છેડતા કાળો નાગ મોગલ દેવ એવી છે જય મોગલ હે મોગલ નામ જા લેવાય ભૂત પ્રેત ભાગી જાય મોગલ નામ ચાલેવાય ભૂત પ્રેત ભાગી હે જાય મોગલ નામ જા લેવાય વર્ષોથી આજથી લગભગ 20-22 વર્ષ પહેલા લખાયેલું આ મોગલ આવે એ નવરાત રમવા આય કેવા કેવા વેશમાં તું કેવા કેવા વેશે એ મોગલ આવે માં નવરાત રમવા આય કેવા કેવા વેશે માં તું કેવા કેવા વેશે તું સૌને દેખે માતાજી હે માં તું સૌને દેખે માતા પણ તુજને કોઈ ન દેખે મેઘલ આવે માં નવરાત રમવા આય કેવા કેવા વેશે માં તું કેવા કેવા વેશ માં તું 14 ભુવનમાં લળી લળી પાય લાગુ લળી લળી પાય લાગુ
કળહત પાવો મંદિર માને આયલ ને ઉપવાસ એ મોગલ આવો ને મોરી માં મછરાળી મોગલ આવો ને કળહત મંદિર માને આયલ ને ઉપવાસ મંગલ આવો ને મોરી માં મછરાળી મોગલ આવો ને અંધારી રે રાતલડી માં નિસરા ચારી અસવાર ગોરે અંધારી રે રાતલડી માં નિસરા ચારી અસવાર કેલે ઘોડે રે કોણ ચડે નો રાંદલ નો અસવાર રાંદલ માવડી રે રણે ચડામાં સોળ સજી શણગાર ગોરિયલ ધારી રે રાતલડી માં નિસરા ચારી અસવાર હે બીજે ઘોડે રે ઘોડ ચડે માં કાળિકાનો યસવાર બીજે ઘોડે રે ઘોડ ચડે માં કાળિકાનો યસવાર હે કાળિકા માવડી રે હે રમજો રમજો રે જોગણીયું તમે રમજો માં જમરાજ રમજો રમજો રે જોગણીયું તમે રમજો માં જમરાજ હે ભૌવા ભણનું રે સુખલડું માં યધમણની તો રે હે ઘોરે અંધારી રે રાતલડી માં હે ઘોરે અંધારી રે રાતલડી માં નિસરા ચારી અસવાર બોલ મોગલ માતની જય મેલડી માતગી જય સુંદરી ભવાની માતની જય માતાજીને લઈ જાઓ હવે હા મારી હા ખમા માળી ભાઈ કથા આગળ ચાલુ કરીએ કારણ કે કથા પૂરી નહીં થાય લગ્ન કરવાના છો હા ભગવાને ગોકુળમાં 5 નિયમોનું પાલન કર્યું હતું ભગવાને ગોકુળમાં 5 નિયમોનું પાલન કર્યું હતું 11 વર્ષ અને 52 દિવસનો થાવ ત્યાં સુધી આ ગોકુળને છોડી અને ક્યાંય જવું નહીં, હાથમાં હથિયાર લેવું નહીં, વાળ કપાવા નહીં, સીવેલા વસ્ત્ર પહેરવા નહીં અને ઉઘાડા પગે વાતો ન કરતા કોઈ હો મહેરબાની કરીને.
કાલે ટાઈમ આપીશ વાતોનો. તમ તારે વાતો કરો ને એટલે મારું ધ્યાન તરત જ ન્યા જાય છે. રવિભાઈ ઉઘાડા પગે પ્રભુએ વિચરણ કર્યું છે. સીધો સ્પર્શ છે. બ્રહ્મ રજ, બ્રહ્મની રજ છે. બ્રહ્મ રજ એમાંથી ષટપમ થયું, 2 અક્ષર નીકળી ગયા. બ્રહ્મ રજ, ત્રીજો અને બીજો અક્ષર નીકળી ગયો. પેલો અને ચોથો અક્ષર રહ્યો એટલે ભૂમિનું નામ બ્રજ પડ્યું. બ્રજ મેં તો રજ કી મહિમા હૈ. વૃંદાવનમાં ગોકુળમાં વ્રજની મહિમા છે. શું કામ? ઉઘાડા પગે વિચરણ કર્યું હતું ભગવાને, એટલા માટે ઉઘાડા પગે વાછડાઓને ચરાવ્યા છે. રમણ રેત લેટો નહીં કિયો ન યમુના પાન, રે મન તું જાન્યો નહીં બ્રજ કો તત્વ મહાન. જેને યમના પાન કર્યું હોય, રમણ રેતીમાં આરોટિયા હોય, એ ભૂમિ ઉપર ભગવાને વિચરણ કર્યું છે, વાછડાઓને ચરાવ્યા છે. બ્રહ્માજી મોહિત થયા હતા કે આ નારાયણ નથી, આ તો નંદનો છોરો છે. એટલા માટે વાછડા ગ્વાલ બાલ ને બ્રહ્મલોકમાં લઈ ગયા. પણ ભગવાને જેવા વાછડા હતા તેવા વાછડા બનાવ્યા, જેવા ગોવાળિયા હતા તેવા ગોવાળિયા બનાવ્યા. પૃથ્વીલોકમાં 1 વર્ષ વીતી ગયો હતો, બ્રહ્મલોકમાં ખાલી 1 દિવસ થયો હતો. ત્યારે બ્રહ્માએ આવી અને નારાયણની સ્તુતિ કરી હતી. 2 હાથ જોડી ભગવાનની માફી માંગી હતી. ગોકુળમાં જ્યાં ભગવાન વાછડા ચરાવતા હતા ત્યાં આવી અને માફી માંગી હતી. નેમિડ્યતે ત્રવપુષે તડિદંબરાય ગુંજાવતાન ફલેપુ ચલસન મુખાય વન્યસ્ત્રજે કવલવે ત્રવિશાલ વેણુ લક્ષ્મી શ્રિય મૃદુ પદે પશુપંગજાય. હે પ્રભુ, તમે પશુઓને પણ ચારવા વાળા છો અને મનુષ્યને પણ ચારવા વાળા છો. બ્રહ્માને મહાન પ્રસાદ આપ્યો. હવે તો ભગવાન ગાયોને ચરાવે છે. આગળ ગાયો, પાછળ ગાયો, વચમાં શ્રી કૃષ્ણ મુરલી વગાડે. સુંદર મજાની વેણુ વગાડે છે અને ગોપીઓએ વેણુ ગીત ગાયું છે. ભાઈ, ભાગવતમાં સુંદર મજાના ગીત છે. ગોપી ગીત, વેણુ ગીત, યુગલ ગીત, બ્રહ્મર ગીત, આ ગીતો છે અને વેણુ ગીત ગાયું છે. બરહા પીડમ નટવર વપો કરણિયા કરણિકારમ બીબ્રજવાસ કનક કપિસમ વૈજયંતિમ ચ માલયં રંદ્રાન વેણુરધર સુદયામ પૂર્યં ગોપ વૃંદે વૃંદારણ્યં સ્વપદરમણો પ્રાવિશદ્ગીત કીર્તિ પ્રાવિશદ્ગીત કીર્તિ. સુંદર મજાનું વેણુ ગીત ગાયું છે. વેણુનો નાદ કરે. સુંદર મજાનો તકિયો આપ્યો, જોડરૂપી તકિયો આપ્યો છે. સુંદર મજાના છિદ્રો છે. કોમળ ઉંગળીથી કૃષ્ણ પરમાત્મા વેણુને વગાડે છે. અને જ્યારે વેણુ વગાડે ને ત્યારે આખા વિશ્વને કૃષ્ણ પરમાત્મા મોહિત કરતા હો. આખા કૃષ્ણને મોહિત કરતા, આખા વિશ્વને મોહિત કરતા કૃષ્ણ. ગાયો ચરાવી જ્યારે ઘરે આવે ને ત્યારે સ્વયં રાહ જોતા હોય ગોપીજન. કનૈયો ક્યારે આવે, કનૈયો ક્યારે આવે. કનૈયાના દર્શન
માટે બધા રાહ જોતા હોય છે. એક વખત ગાયોએ સ્વયં યમુનાજીનું પાણી પીધું અને પાણી પીધું અને મૂર્છા આવી ગઈ. કનૈયાએ કીધું કેમ આમ? ગ્વાલબાલ કે લાલા આમાં કાલ્ય નાગરીએ છે અને એના ઝેરથી આ પાણી દૂષિત થઈ જાય છે. કનૈયાએ વિચાર કર્યો આ પાણી છે ને એ ઝેર વગરનું કરવું છે. ભગવાને માટી ખાઈ ભૂમિની શુદ્ધિ કરી. હવે જલ શુદ્ધિ કરશે હો, જલની શુદ્ધિ કરશે. ગેડી દડાની રમત નક્કી કરી અને એવું નક્કી કર્યું કે દડો જેના કીધે યમુનાજીના ધરામાં જાય એને દડો લેવા જવા. કનૈયાનો વારો આવ્યો અને કનૈયાએ જ દડો યમુનાજીના ધરામાં નાખી દીધો. કદમની દાળ ઉપર ચડી અને યમુનાજીના ધરામાં જવા માટે તૈયાર થયા. ગ્વાલબાલે ના પાડ્યો, કનૈયા એમાં જઈશ નહીં, એમાં કાલ્ય નાગ છે. પણ કનૈયાએ ઠેકડો માર્યો પાણીમાં, પાણી ઉપર અને કનૈયો નીચે. બધા ગ્વાલબાલ મૂંઝાણા. મા યશોદાને કીધું કે મૈયા આપણો લાલો છે એ યમુનાજીના ધરામાં ગયો, ત્યાં કાલ્ય નાગ રહે છે. નાગ પત્નીઓએ આ સુંદર મજાના બાળકને જોઈ અને કેવા લાગી, રંગે રૂડો રૂપે પૂડો, રૂડો રૂપે પૂરો તું દિસંતો કોડીલો કોડામણો. તારી માતાએ કેટલા જન્મ્યા એમાં તું અડખામણો. એ જડ કમળ ચાંદી જાણેવાળા. મારી માતાએ બેવ જન્મ્યા એમાં હું નટવર નાનડો. જગાડ તારા નાગને મારું નામ કૃષ્ણ કાનુડો. એ જળ કમળ છાંડી જાણે બાળા. જગાડ તારા નાથને મારું નામ કૃષ્ણ કાનુડો. મારી માએ બે ને જન્મ આપ્યો છે. જગાડનગર ગેડી મારીને જગાડીશ. કોણ ગે છે? કનૈયો અને નાગ પત્નીઓ જગાડે છે. સુંદર મજાની જગાડવાની રીત છે. ચરણ ચાપી મૂછ મરડી નાગડે નાગ જગાડ્યો. ઉઠો ને બળવંત કોઈ ભારણે બાળક આવ્યો. એ ચડ કમળ છાડી જાને બાળા. એ જાગો, કોક બાળક આવ્યો છે. આમ જ્યાં કીધું અને કાલ્ય નાગ જાગ્યો અને ફૂફાડા મારવા લાગ્યો. જેમ ગગન ગાજે હાથીઓ. હે હાથીઓ ગાજે ને એટલે પછી બેનો શું કરે? શું કરે? હા શું કરે? હાંબેલું લઈ પછા હાંબેલું લઈને. હો હા લીધા છે ને હાંબેલા. હા બાપુ એટલા બધા હાંબેલા લીધા છે ને મને એમ લાગે છે કે હાંબેલાથી બસ નો ભરાઈ જાય તો સારું. હા એ સામાન લ્યો એનો વાંધો નહીં, પણ ધ્યાન રાખીને લેજો. મેં કાલ જોયું તો ચાલુ કથામાં અડધા બજારમાં હતા. હા અને હજી હું કાલે જોઈશ. અહીંયા કથા ચાલુ હોય છે ને વહાં બજાર ફૂલ ભરાણી છે. એટલે બધા બજારમાં ભાઈ આટો જશે, આટો મારી આવશે.
કાલે 10:30 વાગે 10:30 વાગે જમવાનું દઈશ, 11:30 જમવાનું જ નહીં આપું. કાલે કોઈને નાસ્તો નહીં મળે, સીધું ભોજન, ચા પાણી મળશે હો. પણ કાલે વહેલી કથા ચાલુ કરવાની છે, 7 વાગે કથા ચાલુ કરવાની, 6 વાગે પૂજા ચાલુ કરવાની છે, 6 વાગે પૂજા ચાલુ કરવાની, 7 વાગે કથા ચાલુ કરવાની છે, 8:30 પોણા 9 કથા પૂર્ણ થશે અને અહીંયા યજ્ઞ થઈ જશે. અહીં જો યજ્ઞશાળા છે, અહીં યજ્ઞ કરવાની મનાઈ છે હો ભાઈ. અહીં અંદર યજ્ઞ કરવાની મનાઈ છે. યજ્ઞ કુંડ છે, જેને આહુતિ દેવી હોય એ બધાય હાજર રહેજો. હા, યજ્ઞમાં કાલિય નાગને જગાડ્યો. મદારી હોય ને એ પેલા ડુગડુગી વગાડે, અને એ અટાણ સુધી ડુગડુગી વગાડવાનું જ કામ કર્યું હતું. અને ઓડિયન્સ જમા થઈ જાય ને પછી ખેલ ચાલુ કરે. અરે યશોદા મૈયા, દાઉજી, ગ્વાલબાલ, ગોપીજન બધા યમુનાજીના ધરામાં જોવે છે. કનૈયો ક્યાં છે? આની આગળ મોરલી હતી, મદારી વાળા આગળ મોરલી હોય, અને પછી વગાડ્યો, નાદ કર્યો મોરલીનો. સુંદર મજાની મોરલી વગાડી. વગાડો ભાઈ, વગાડો. મોરલી વગાડી. કાલિય નાગ ફૂફાડા મારવા લાગ્યો, ડંખ મારવા લાગ્યો કાલિય નાગ. ડંખ મારે પણ કનૈયાને ઝેર નથી ચડતું. શું કામ? માસીબાનું પીધું હતું ને, ભૂતના માસીનું ઝેરનું મારણ. ઝેર ફૂફાડા મારે છે જોર જોરથી. કાલિયનાગ કનૈયાને વિટાઈ ગયો. કનૈયાએ પ્રાણાયામ દ્વારા શરીર વધાર્યું. કાલિયનાગની નાળીઓ તૂટવા લાગી. કાલિયનાગને પકડી 4-5 લાફા મારી અને મદ ઉતારી અને ઘા કર્યો. દોડી કનૈયો મસ્તક ઉપર ચડી ગયો, નૃત્ય કરવા લાગ્યો. નનાક ડક્કા નવ પંચવાર સુંદર મજાનું નૃત્ય કરે છે કનૈયો. મુખમાંથી રક્ત અને ઝેર ઉકવા લાગ્યું. મદ ઉતર્યો. કીધું પ્રભુ મને માફ કરો, મને ક્ષમા કરો. કીધું આ ધરા ને છોડી અહીંથી વયો જા. પ્રભુ મારે ક્યાં જાવું? ગરુડજી મહારાજની મને બીક છે. સોભરી ઋષિનો ગરુડજી મહારાજને શ્રાપ હતો, એટલા માટે ગરુડજી મહારાજ યમુનાજીના ધરામાં આવી શકતા નહોતા. એક વખત સોભરી ઋષિ તપશ્ચર્યા કરતા હતા, ગરુડજી મહારાજ ને આવી અને માછલા ખાતા હતા. સોભરી ઋષિ કીધું અહીંથી વયો જા. ગરુડજી મહારાજ મહિના નહીં અને સોભરી ઋષિએ શ્રાપ આપ્યો કે જા, અહીંયા આવીશ તો તારું મૃત્યુ થશે. કાલિય નાગ પોતે ગરુડજી મહારાજ વેર બાંધ્યું હતું અને ગરુડજી મહારાજ જેવી ચાંચ વારી ને ત્યાં તો કાલિય નાગ ધ્રુજવા લાગ્યો. કાલિય નાગને ખબર હતી કે સ્વયં ગરુડજી મહારાજ અહીંયા આવી શકતા નથી. એટલા માટે કાલિય નાગ પોતે ભાઈ પછી લેજો છૂટા. ક્યારે કથા પૂરી કરવી? કાલિય નાગ પોતે સ્વયં
પ્રભુને કીધું મારે જાવું ક્યાં? ત્યારે ભગવાને કીધું મારા ચરણ છે ને એ તમારા મસ્તક ઉપર પધારાવ્યા છે. ધન્ય છે કાલિયનાગ જે ચરણારવિંદના ધ્યાન ઋષિ મુનિઓ કરે છે, જે ચરણારવિંદનું ધ્યાન સ્વયં જનક વૈદેહી કરે છે, જે ચરણારવિંદનું ધ્યાન સંતો ભક્તો કરે છે, ઈ ચરણારવિંદ કાલિયનાગના મસ્તક ઉપર પધરાવ્યા અને કાલિયનાગ ધન્ય બન્યો. કાલિયનાગ ક્યાં ચાલતો થયો ખબર છે? રમણક દીપમાં, દ્વારકા આગળ. મેં એવું સાંભળ્યું છે કે દ્વારકા આગળ બહુ સર્પ નીકળે છે. સર્પ છે ને એને 2 જીભ છે હો. શું કામ? અમૃતનો કૂપ છે ને દર્ભના આસનો પર મૂક્યો તો સર્પોને એમ હતું કે ગરુડજી મહારાજે અહીંયા અમૃત મૂક્યું છે અને દર્ભને ચાટવા લાગ્યા ને, દર્ભ તીક્ષ્ણ હોય લાગે એટલે સર્પોની 2 જીભ થઈ ગઈ. સર્પ ઠંડા હોય પણ મુખ જ ગરમ હોય. ભગવાને કાલિયનાગને આશીર્વાદ આપ્યા, જલની શુદ્ધિ કર્યો, ઝેર વગરનું પાણી કર્યું. ત્યાંથી ભગવાન રાત્રિનો સમય થયો, સુઈ ગયા. જંગલમાં અરણ્યમાં આગ લાગી. આ બધું જંગલ જ છે. આ નેમિષારણ્ય છે ને એ બધું જંગલ જ છે. અહીંયા કોઈ હિંસક પ્રાણી નથી. મેં પૂછ્યું તો અહીંયા કે અહીંયા કોઈ હિંસક પ્રાણી છે? કીધું કે નહીં મહારાજ, હજી સુધીમાં વાઘ, સિંહ કે ભાલુ આવું અમે કોઈ દી જોયું નથી. નેમિષારણ્ય 88,000 ઋષિઓની ભૂમિ અને વૃક્ષોમાં પણ અવાજ આવે છે. અહીંયા 4-5 સંતોને મેં પૂછ્યું કે મહારાજ તમે એકલા શાંત ચિત્તે ભગવાનનું સ્મરણ કરશો ને તો વૃક્ષોમાંથી અવાજ આવશે, વૃક્ષો પણ બોલશે શ્રી કૃષ્ણ શરણમ મમ, ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ ધ્વનિઓ વૃક્ષમાંથી નીકળશે હો. અને માણસ જન્મે અને મરે ને ત્યાં સુધી 6 ઝાડ વાપરે છે. કેટલા? 6 ઝાડ વાપરે છે. ફર્નિચર જોઈ, કાગળ જોઈ, પેન્સિલ જોઈ, હે, અને છેલ્લે વયા જાય તો હું જોઈ? લાકડા. ઘરે અગ્નિ સંસ્કાર નહીં કરે હો, કરશે સ્મશાનમાં જ લઈ જશે. ભલે 50 કરોડનો બંગલો બનાવ્યો હોય, હે, ઘણા એમને લઈ જાય બંગલા જોવા. જો મહારાજ કેવું બધું બનાવ્યું છે મેં. પછી એમ કઈ જાવું તો બહાર જ પડશે, એના વગર હાલશે નહીં હો. અને માણસે ખરેખર 6 ઝાડ વાવા જોઈ, ત્યારે તમે ઋણમાંથી મુક્ત થાવ છો. ઈશ્વરના બ્રહ્મના આંગણામાં સુંદર મજાનું વૃક્ષ હોય તો કેવો છાંયણો આપે. રાજકોટમાં 45-47 ડિગ્રી તાપમાન છે. અહીં કોઈને કઈ થાય છે? હે, શું કામ? વૃક્ષો છે હો, ઝાડ છે એટલા માટે. અને ઝાડના છાંયે બેસો ને એટલે કાંઈ નહીં થાય. નેમિષારણ્યમાં કોરોના આવ્યો જ નથી. અહીં ક્યાંથી આવે? હે, એટલું ઓક્સિજન મળે. અને વૃંદાવનમાં કનૈયાએ વૃક્ષો નીચે આટી મારી અને મોરલી વગાડી છે. વૃક્ષો નીચે
પેલા બહુ ઝાડવા હતા, પેલા બહુ વૃક્ષો હતા હો, એ તો હવે ઓછા થઈ ગયા. જમીનો રેવા નથી દીધી. અરે પહાડો તોડી નાખ્યા છે, પહાડો. આ બદ્રી કેદારમાં, ગંગોત્રી ને યમનોત્રીમાં જે આ પ્રલય થાય છે એનું કારણ શું કામ? તો કે ઝાડવા કાઢી નાખે, પહાડો તોડી નાખે, એટલા માટે પ્રલય થાય છે. આ રોગ હું કામ થાય છે? ચિકનગુનિયા, ડાયાબિટીસ, કેન્સર, કોરોના, આ શું કામ? તો કે પર્વત, વૃક્ષો અને છેદી નાખ્યા એટલા માટે થાય છે. કૃષ્ણએ સ્વયં વૃક્ષો વાવ્યા છો. ભાગવતમાં લખેલું છે, ગાયો ચરાવતા હતા અને ગિરિરાજની તળેટી ઉપર ગાયો સ્વયં સુંદર મજાનું તૃણ, લીલું તૃણ એટલે કે લીલા વૃક્ષો, લીલા લીલા નાના નાના ઝાડવા હોય ને એ ગાયો ખાતી હોય. અને પહાડોમાંથી પાણી ટપકતા હોય છે, સુંદર મજાનું વાતાવરણ છે. નંદરાયે ઇન્દ્રના યજ્ઞની તૈયારી કરી ત્યારે કનૈયાએ કીધું, બાબા આ કેના યજ્ઞની તૈયારી કરો છો? કીધું ઇન્દ્રના. ઇન્દ્ર વરસાદ વરસાવે, વરસાદ પૃથ્વી ઉપર પડે, ઘાસ ઉગે અને આપણી ગાયો એની ઉપર ચરે છે. કીધું કે નહીં, વરસાદ વરસાવવાનો વારો તો વરુણ દેવનો છે. અને ખરેખર તો યજ્ઞ ગિરિરાજનો કરવો જોઈએ. ગ્વાલબાલ કે કનૈયાની વાત સાચી છે. ચાલો ગિરિરાજની પૂજા કરી. ગ્વાલબાલ, ગોપીજન સુંદર મજાના ગાડાઓ તૈયાર કર્યા, દૂધ દહીં મટિકાઓ લીધી, 56 ભોગ તૈયાર કર્યા. 56 ભોગો, ભાત ને સુખડી ને સેવ ને અનેક પ્રકારની વસ્તુઓ બધાએ લઈ અને ગિરિરાજની તળેટી ઉપર આવ્યા. ગિરિરાજની પૂજા કરી. गिरिराज धरण प्रभु तुम्हारी शरण, हम तो तुम्हारी शरण में. बधाई गिरिराजना शरण में आवी सुंदर मजानी पूजा करी, युवाकार तिलक कर्યું गिरिराज ने અને ભોગ થયો. ઇન્દ્ર ક્રોધાયમાન થયો અને વિચાર કરવા લાગ્યો કે આ નંદનો છોરો એના મનમાં શું સમજે છે. મારો યજ્ઞ બંધ કરાવી અને ગિરિરાજનો યજ્ઞ કરે છે. સામવર્તક નામના મેઘોને બોલાવી અને કીધું જાઓ ગોકુળમાં જઈ અને તૂટી પડો. દર વર્ષે એક મેઘને વરસવાનો વારો હોય, પણ 12 મેઘને બોલાવ્યા અને વીજળીના ધડાકા ને ભડાકા થવા લાગ્યા. વરસાદ વરસવા લાગ્યો, મુશળધાર વરસાદ. નંદ બાબાએ કનૈયાને કીધું, કનૈયા હું તને નહોતો કીધું, ઇન્દ્ર ક્રોધાયમાન થશે, હવે શું કરશું? 7 વર્ષની ઉંમરમાં ભગવાને ગિરિરાજ નીચે હાથ નાખ્યો અને 7 વર્ષની ઉંમરમાં ગિરિરાજને ધારણ કર્યો. બોલે ગિરિરાજ ધરણ કી જય, ગિરિરાજ ધરણ કી જય. 7 વર્ષની ઉંમરમાં ટચલી આંગળીએ જે પેન પકડવામાં આવી કામ ના આવે, એ આંગળીએ ગિરિરાજને ધારણ કર્યો. બધાને કીધું અંદર આવતા રહેજો. શેષ નારાયણને કીધું વિટાઈ દેજો. ગાયો ગ્વાલ બાલ બધા અંદર આવી ગયા. સુદર્શન ચક્રને કીધું કે તમે ગિરિરાજ ઉપર ફરજો, એક ટીપું પણ પાણીનું પડવું ન જોઈએ. 7 વર્ષની ઉંમરમાં 7 દિવસ લગી ગિરિરાજને ધારણ કર્યા. બાલ બાલ કે કનૈયા ટેકા ભરાવી, માણાના વાંધાજી છે, મનુષ્યનો વાંધોજી છે. ટેકા ભરાવે અને ટેકો ભરાયો, અને જેવો ટેકો ભરાયો
ત્યાં કને જરીક નીચે હાથ કર્યો, ત્યાં ગિરિરાજ ખળભળવા લાગ્યો, કનૈયા આને મૂકીશ નહીં, નગર અમે ચીપાઈ મરીશું, તારો હાથ દુખશે ને તો એ દાબી દેશું, પણ આને મૂકતો નહીં. કીધું ભલે. ઇન્દ્રનું અભિમાન ઉતર્યું. ઇન્દ્રએ આવી ભગવાનની સ્તુતિ કરી, ગિરિરાજને નીચે બિરાજમાન કર્યા. વિશુદ્ધ સત્વમ સ્તવધામ શાંતમ. એ પ્રભુ મને ક્ષમા કરો, મને માફ કરો, મારી ભૂલ થઈ. ભગવાને આશીર્વાદ આપ્યા અને ઇન્દ્રને કીધું કે હવે મારી લીલામાં કદી વિઘ્ન ન કરતા. સ્વયં રાતે ત્યાં રોકાઈ ગયા. જંગલમાં આગ લાગી, આગનું પાન કર્યું. ગ્વાલ બાલ વિચાર કરવા લાગ્યા કે આ કનૈયો નંદનો છોરો નથી, આ તો 14 લોકનો નાથ છે. 7 વર્ષની ઉંમરમાં આવું પરાક્રમ. નંદ બાબા ને યશોદા મૈયાને પૂછવા લાગ્યા, આ કેનો દીકરો? સાચો કયો, ક્યાંથી ઉપાડી આવ્યા છો? કનૈયાને ગ્વાલાએ કીધું, કનૈયા કોઈ તારા માતા પિતાને હેરાન કરે છે. કનૈયો આવીને કીધું, શું છે? કીધું, કનૈયા તારા બાબા ગોરા, તારી મૈયા ગોરી, તું કેમ કાઢો છો? કનૈયો કે મારો જન્મ છે ને રાત્રિ ના થયો છે, હતો તો રૂપાળો છે, પણ વાદળું મને વરગી ગયું અને હું વાદળાને વરગી ગયો એટલે કાળો થઈ ગયો છું, અને આમનો જ દીકરો છું. માયા લગાડી અને પાછા ગ્વાલ બાલ સાથે રમવા લાગ્યા, ગાયો ચરાવવા લાગ્યા. ગોપીઓ સાથે ગોપી ગીત ગાયું છો. સુંદર મજાનું ભાગવતમાં ગોપી ગીત છે. જયતિ તેધિકમ જન્મના વ્રજ. સુંદર મજાનું આ ગોપી ગીત છે. 19 શ્લોકમાં, કેટલા? 19 શ્લોકમાં ગોપીઓએ ગોપી ગીત ગાયું હતું. શું કામ ગોપી ગીત ગાયું હતું? પેલા તો મધરાત્રિએ કૃષ્ણે બંસરી વગાડી અને ગોપીઓ દોડી અને ત્યાં આવી. કોઈ શિંગાર કરી દીધી, શિંગાર અધૂરો મૂકી દીધો. કોઈ છોકરાને તૈયાર કરી દીધી, છોકરાને અધૂરો મૂકી દીધો. કોઈ શાક દાળ બનાવતી એ અધૂરું મૂકી અને કનૈયા આગળ આવી. ગોપીઓને અભિમાન આવ્યું, કનૈયો આપણને કેટલો પ્રેમ કરે છે, કનૈયો આપણા વગર રહી શકતો નથી. અને જેવું અભિમાન આવ્યું ને ત્યાં કનૈયો અંતર ધ્યાન થઈ ગયો. જ્યાં અભિમાન આવે ત્યાં ભગવાન રહેતા નથી. હો ભાઈ, ગોપીઓ વિચાર કરવા લાગી, કનૈયો ક્યાં ગયો? અને આમાં એક ગોપી નથી. કોણ નથી? કીધું રાધા. રાધાજીને ખંભે બેસાડી અને કનૈયો ચાલતો થયો હતો. રાધાજીને એમ થયું, કનૈયો કેટલો મને પ્રેમ કરે છે, મારા વગર કાનો રહી નથી શકતો. એમાં કનૈયાએ વિચાર કર્યો, આ અભિમાન તો ઘરમાં કરી ગયું, રસોડામાં આવી ગયું, આનું અભિમાન ઉતારવું પડશે. કનૈયાએ કીધું કે રાધાજી, તમે મારા કરતા 1 વર્ષ મોટા છો, હું તમારી કરતા 1 વર્ષ નાનો છું, હું ખંભો બદલાવી લઉં, મારો આ ખંભો દુખે છે, આ ડાળી પકડી લ્યો. રાધાજી કીધું ભલે. અને જેવી ડાળી પકડી ત્યાં કનૈયો અંતર ધ્યાન થઈ ગયો. રાધાજીને લટકવાનો વારો આવ્યો. અભિમાન કરશો ને તો લટકવાનો વારો આવશે. હો, રાજકોટ જઈને કેતા નહીં હાંબેલા લીધા અમે. હા, બતાવો એનો વાંધો નહીં, કોઈ દિયો એનો વાંધો નહીં, પણ અભિમાન ન કરતા હો. એટલા માટે ગોપીઓએ ગોપી ગીત ગાયું છે. સુંદર મજાનું ગોપી ગીત ગાય છે. જયતિ તેધિકમ
જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા શસ્વદત્રયી દૈત દૃશ્યતા ભિક્ષુતાવક વૈદુતા સર્વસ્ત્વાં વિચિન્વતે. હે પરમ બ્રહ્મ પરમાત્મા, હે 14 લોકના નાથ, આખા બ્રહ્માંડમાં તમારો જ જય ગવાય છે. તમારા સિવાય આ દુનિયામાં કાંઈ નથી. અમે તો તમારી શુલ્ક દાસીઓ છીએ. સંતો ઋષિ મુનિઓ તમારા ચરણારવિંદનું ધ્યાન ધરે છે. તો હે પ્રભુ, અડધી રાત્રિએ બોલાવી અને તમે શા માટે વયા ગયા? બીજા શ્લોકમાં સુંદર મજાની સ્તુતિ કર્યો. શરદુદાસયે સાધુદાતત્વ સરસિજોદર શ્રીમુષાદૃશા સુરતનાથ તે શુલ્કદાસિકા વરદ વિઘ્નતો નેહ કિમ મદ વિસજલાપ્યલાવ્યાલ રાક્ષસા વર્ષ મારુતાન વૈદ્યતાનુલાલ દુષ્મયાત્મજા વિશ્વતો ભયાત દુષભતે વયં રક્ષિતામો. હે પ્રભુ, અમે તમારું ધ્યાન ધરીએ છીએ. તમે પ્રગટ થાવ, પ્રગટ થાવ. તમારી કથા છે ને એ અમૃતમય છે. મનુષ્ય આ કથા સાંભળી અને તરી જાય છે. અને જો અમારું તમે રક્ષણ કર્યું છે તો મધરાત્રિએ શા માટે વયા ગયા? કેને કેનેથી તમે રક્ષણ કર્યું છે? અગાસુર, બગાસુર, તૃણાવત, માસી પૂતના, શક્તાસુર, આ બધાથી તમે અમારું રક્ષણ કર્યું છે પ્રભુ. તો તમે પ્રગટ થાવ, પ્રગટ થાવ. તવ કથામૃતમ તપ્ત જીવનમ અવિબીડીડિતમ કલ્મષામહં શ્રવણમંગલમ શ્રીમદાતતમ ભુવિ બૃણન્તિ તે ભૂરિદા જના બૃણન્તિ તે ભૂરિદા જના. 19 શ્લોક છો. 19 શ્લોક ગાવા બેસો ને તો બહુ વાર લાગે. ભગવાનને પુકાર્યા સુંદર સ્વરથી. ભગવાન મંડળમાં પ્રગટ થયા અને ભગવાને કીધું, એ ગોપીઓ, તમને અભિમાન આવ્યું હતું એટલા માટે હું વયો ગયો હતો. જ્યાં અભિમાન હોય ત્યાં હું રહેતો નથી, ત્યાંથી હું વયો જાઉં છું. કીધું, કનૈયા અમારી સાથે રાસ રમને. એક ભગવાનનું હસવું, એક ભગવાનનું બોલવું અને એક ભગવાનનો રાસ રમવો, આ 3 વસ્તુ બહુ સુંદર હતી. ભગવાન જ્યારે દાંત કાઢે ને ત્યારે આખા વિશ્વને મોહિત કરી દેતા. અને હસવું, હસે ને એના ઘર વસે. આનંદમાં રહેવું, હો ભાઈ, મોજમાં રહેવું. ઘણા એને બોલાવીને તો બોલે નહીં. હા, કારી જીરી કેમ ખાતી હોય એવું મોઢું કરીને બેઠા હોય. બોલો, હસવું, મોજમાં રહેવું. એક કનૈયાનું ચાલવું. કનૈયાની ચાલ બહુ સુંદર હતી હો. જ્યારે બંસરી વગાડે ને ત્યારે તો એટલો આનંદ આવે કે વાત પૂછો. અને એક રાસ રમવો. ગોપીઓએ કનૈયાને કીધું, કનૈયા અમારી સાથે રાસ રમને. કીધું, રમીશ, સમય આવશે ને ત્યારે
તમારી સાથે રાસ લીલા કરીશ. અને સમય આવ્યો અને કનૈયાએ મહારાસ રચ્યો. અરે કામનું અભિમાન ઉતાર્યું તું. અને જ્યારે રાસ રમાતો તો દો ગોપી બીચ બીચ કાન, દો ગોપી બીચ બીચ કાન. અને જ્યારે રાસ રમાતો તો શંકર ભગવાનની સમાધિ છૂટી ગઈ. સમાધિમાં બેઠા હતા ભોલે ભંડારી. અને જોયું, ઓહ, પૃથ્વીલોકમાં તો રાસ ચાલુ છે, સુંદર મજાનો. અને કઈ નાનો રાસ નહોતો ભાઈ. કેટલી ગોપીઓ અને કેટલા કાન હતા. યાદવ કુળમાં પ્રગટ થયો છો કનૈયો. અને યાદવ કુળમાં પ્રગટ થયો એમાં કઈ ખામી હોય? રાસ લેતા એને શીખવાડ્યું કનૈયાએ. એ ખવડાવતા એને શીખવાડ્યું. ઓ ભાઈ,